નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. સૌપ્રથમ આપણે વિદ્યા સહાયક ભરતીની અંદર ઉમેદવારો જોડે જે અન્યાય થઈ રહ્યો છે એના વિશે વાત કરીશું, અને એના પછી કચ્છ વિદ્યા સહાયક ભરતી અંગે જે ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર જ કરીશું. મિત્રો, એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે જોઈ શકો છો, ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર. વિદ્યા સહાયક ભરતીમાં અન્ય જનરલ કરતાં કેટેગરીનું કટ ઓફ જે છે એ ઊંચું જોવા મળ્યું હતું, અને કચ્છમાં વિદ્યા સહાયક ભરતી અંગે જે છે એ ખૂબ જ ખરાબ સમાચાર કહી શકાય એ આવી રહ્યા છે, જેના કારણે કચ્છની સમગ્ર ભરતી પ્રક્રિયાની અંદર મોટા પાયે જે છે એ વિલંબ થઈ શકે છે. તો એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. વિડીયો શરૂ કરું એ પહેલાં હું તમને કહેવા માગું છું કે આજે 23 તારીખ છે, અને આજે 23 તારીખે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતાની અંદર જે છે એ ખૂબ જ મોટી બેઠક મળવાની છે, જેની અંદર સંચાલક મંડળ અને જે શિક્ષણ વિભાગના તમામ અધિકારીઓ જે છે એ ભેગા થવાના છે. અને એ બેઠકના અંતે જે પણ નિર્ણય લેવામાં આવશે એની તમામ માહિતી જે છે આજે સાંજે હું તમને વિડીયો બનાવી અને વિગતવાર સમજાવીશ. તો એના માટે તમે અત્યારથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જે અંતર્ગત તમે જોઈ શકો છો, સૌપ્રથમ આપણે કચ્છ વિદ્યા સહાયક ભરતી અંગે વાત કરીએ. 4100 વિદ્યા સહાયકની ભરતી કેટલી લાભકાર? કચ્છમાં કરાતી સ્પેશિયલ ભરતી પણ શિક્ષણનો કાચો પાયો સુધારવા માટે અસમર્થ. તો અહીંયા તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે કચ્છની અંદર જે નવી 4100 વિદ્યા સહાયકની ભરતી કરવામાં આવે છે એના છતાં પણ જે છે એ કચ્છની અંદર ઘણી બધી જગ્યાઓ જે છે એ ખાલી પડી રહેશે. જે પ્રમાણે આપણને સૌને ખબર છે એ પ્રમાણે કચ્છની અંદર નવી 4100 વિદ્યા સહાયકની ભરતી માટે જે છે એ રાજ્ય સરકાર દ્વારા ઓલરેડી જાહેરાત કરી દેવામાં આવી હતી, અને એના માટે જે છે એ 40,000 કરતાં પણ વધારે ઉમેદવારો જે છે એ ફોર્મ ભરેલા છે. જેની અંદર 1 થી 5 માટે 2500 અને ધોરણ 6 થી 8 માટે જે બાકીની જગ્યાઓ છે એ ભરવામાં આવશે. જેની અંદર ગણિત વિજ્ઞાન માટે 590, ભાષાઓના 554 અને સામાજિક વિજ્ઞાન માટે 537, એમ કુલ 1 થી 5 ની 2500 અને ધોરણ 6 થી 8ની જગ્યાઓ મળી કુલ 4100 જગ્યાઓ માટે જે છે એ કચ્છની અંદર વિદ્યા સહાયક ભરતી માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, અને એના માટે જે છે એ ફોર્મ પણ ભરાઈ ગયા છે. પરંતુ તમે અહીંયા જોઈ શકો છો, 1.5 મહિનો થઈ ગયો પરંતુ હજુ સુધી ભરતીના કંઈ ઠેકાણા નથી. કચ્છમાંથી પ્રાથમિક શિક્ષકોની સ્પેશિયલ ભરતી માટેની 1513 અરજી ગઈ જ નથી. તો અહીંયા તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો એ પ્રમાણે કચ્છની અંદર જે કુલ 40,000 કરતાં પણ વધારે અરજી આવી છે એમાંથી જે 1513 અરજી કચ્છમાંથી આવી છે એ ભરતીની પ્રક્રિયાઓ જે છે એ તમે જોઈ શકો છો એક કરી છે, અને 4100 અને કચ્છના રિસીવિંગ સેન્ટર ખાતે 1513 અરજી સબમિટ થઈ હતું, પરંતુ હજુ જિલ્લામાં જ પડી છે. રાજ્ય ભરતી બોર્ડ સુધી હજુ સુધી પહોંચાડવામાં જ આવી નથી. તો ઘણા બધા ઉમેદવારોનો પ્રશ્ન એવો છે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે એ હજુ સુધી કેમ જાહેર કરવામાં આવ્યું નથી. તો જે 40,000 કરતાં પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે એમાંથી જે 1513 ઉમેદવારોએ કચ્છ જિલ્લામાંથી ફોર્મ ભર્યા છે એમની અરજી જે છે એ હજુ સુધી કચ્છ જિલ્લામાં જ પડી છે. રાજ્ય ભરતી બોર્ડ સુધી આ અરજીઓ જે છે એ પહોંચી જ નથી. તો જ્યાં સુધી અરજીઓ જ ના મળે ત્યાં સુધી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે એ કઈ રીતે જાહેર કરવામાં આવી શકે? તો આમ જે છે એ સંકલનના અભાવે જે છે એ કચ્છની ભરતીની અંદર જે છે એ વિલંબ થઈ રહ્યો છે. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં જે છે એ આ જ કારણે મોડું થઈ રહ્યું છે. જ્યાં સુધી ભરતી બોર્ડને જે છે એ અરજીઓ જ ના મળે ત્યાં સુધી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ કે ફાઇનલ શાળા ફાળવણીની પ્રક્રિયા જે છે એ કેવી રીતે શરૂ કરવામાં આવે? તો આ કારણે જે છે જ્યાં સુધી તમામ જે છે એ સંકલન નહીં થાય ત્યાં સુધી આ ભરતીની અંદર હજુ સુધી પણ જે છે એ મોડું થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આગળ આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો, એ જ 3000 સ્થાનિક શિક્ષક ઉમેદવારો શિક્ષક ભરતીની રાહમાં, પરંતુ જે છે એ અરજીઓ હજુ સુધી પહોંચી નથી. એના કારણે કચ્છની જે છે આ ભરતીની અંદર વિલંબ થઈ રહ્યો છે. જ્યારે પણ વિદ્યા સહાયક ભરતી અત્યારે જે ચાલી રહી છે, જે રેગ્યુલર ભરતી છે એ પૂરી થશે, એના પછી મને લાગે છે કે અરજીઓ જે છે એ રાજ્ય ભરતી બોર્ડને મોકલવામાં આવશે, અને એના પછી જે છે એ કચ્છની ભરતી પ્રક્રિયા છે એ શરૂ કરવામાં આવશે. અને આગળ આપણે વિદ્યા સહાયક ભરતી અંગે વાત કરીએ તો તમે જોઈ શકો છો, વિદ્યા સહાયકની ભરતીમાં અન્યાય મુદ્દે દેખાવો કરાયા. તો વિદ્યા સહાયકની જે ભરતી ધોરણ 6 થી 8 અને 1 થી 5ની અંદર કરવામાં આવી છે એની અંદર ઉમેદવારોને એવું માનવું છે કે એમના જોડે જે છે એ ખૂબ જ મોટો અન્યાય કરવામાં આવી રહ્યો છે, અને એના માટે ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ધોરણ 1 થી 5માં વિદ્યા સહાયકોની 5000 જગ્યાની ભરતીમાં અનામત વર્ગને અન્યાય થયાના આક્ષેપ સાથે ઉમેદવારોએ ગાંધીનગરમાં દેખાવ કર્યો હતો. ઉમેદવાર બળવંતભાઈ બારૈયાએ કહ્યું હતું કે રાજ્ય સરકારે 1 થી 5માં ચાલી રહેલી 5000 વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયામાં ઓબીસી અને એસસી કેટેગરીના ઉમેદવારોને અન્યાય કર્યો છે, એટલા માટે એમણે જે છે એ વિરોધ પ્રદર્શન કર્યું છે. ત્રીજા તબક્કાના મેરિટમાં જનરલ કેટેગરીનું કટ ઓફ 51.95 છે, જ્યારે એસસીબીસી અને એસટી કેટેગરીનું કટ ઓફ એસસી કેટેગરીનું કટ ઓફ 68.88 અને 67.74 છે. તો આપણને સૌને ખબર છે એ પ્રમાણે
વિદ્યા સહાયક ભરતી અંતર્ગત ધોરણ 1 થી 5 માટે કુલ 3 તબક્કા જાહેર કરવામાં આવ્યા હતા અને જ્યારે ત્રીજા તબક્કાનું મેરિટ જાહેર કરવામાં આવ્યું તો જનરલ કેટેગરીનું કટ ઓફ 51.95, જ્યારે એસસીબીસી એટલે કે ઓબીસીનું કેટેગરીનું કટ ઓફ 68.68 અને એસસી કેટેગરીનું કટ ઓફ 67.74 રહ્યું હતું, જે ખૂબ જ મોટો ડિફરન્સ જે છે એ તમને જોવા મળે છે. 5000ની ભરતીમાં સાયન્સની 498 સીટો બાદ કરતાં 4502 જગ્યાઓ માટે કેટેગરી વાઇઝ વ્યવસ્થા કરાઈ હતી. 20 જિલ્લામાં ઓબીસીની એક પણ સીટ ફાળવાઈ નથી. જનરલ, ઈડબ્લ્યુએસ અને એસટી કેટેગરીના ઉમેદવારોની નિમણૂક થઈ ગઈ છે. આમ છતાં 657 જગ્યાઓ જે છે એ વધારાની રહી છે. તો વિદ્યા સહાયક ભરતી અંતર્ગત ધોરણ 1 થી 5 માટે જે છે એ 757 જગ્યાઓ જે છે એ 3 તબક્કાના અંતે પણ જે છે એ ખાલી પડી છે. કચ્છ જિલ્લા માટે 2500 સ્પેશિયલ ભરતીમાં પણ વિસંગતતા જોવા મળી છે. જનરલ, ઈડબ્લ્યુએસ અને એસટી કેટેગરીના 1638 ઉમેદવારો મળવાના નથી. માત્ર એસસી અને ઓબીસી કેટેગરીના અનુક્રમે 183 અને 679 ઉમેદવારોને તક મળશે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો કે જે 657 જગ્યાઓ ખાલી પડી છે. તો ઉમેદવારોનું એવું કહેવું છે કે જનરલ કેટેગરીનું કટ ઓફ જે છે એ આટલું બધું નીચે લઈ ગયા, તો જે બીજા ઉમેદવારોનું છે એમનું કટ ઓફ કેમ તમે નીચે નથી લઈ જતા? એના કારણે જે છે એ ઈડબ્લ્યુએસ અને જનરલ અને ઈડબ્લ્યુએસ એસટી કેટેગરીના ઉમેદવારો થઈ ગઈ છે અને 657 જગ્યાઓ ખાલી પડી છે. એ જગ્યાઓ ભરી અને વિદ્યા સહાયક ભરતીના ઉમેદવારોને ન્યાય આપવામાં આવે એવી ઉમેદવારો દ્વારા જે છે એ માગણી કરવામાં આવી રહી છે. સાથે સાથે બીજી પણ એક માગણી કરવામાં આવી છે કે જે ટેટ પરીક્ષાનું કટ ઓફ જે છે એ 60% છે એને ઘટાડી અને 45% કરવામાં આવે, જેથી જે પણ ઉમેદવારો થોડા ઘણા જે છે એ માર્ક્સ માટે બોર્ડર પર રહી ગયા છે એમને જે છે એ તક મળે અને આ ભરતીની અંદર તમામ બેઠકો જે છે એ ભરાઈ જાય. તો આ તમામ બાબતો અંગે આજે જે છે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં જે પણ મિટિંગ મળવાની છે એની અંદર નિર્ણય લેવામાં આવી શકે છે. તો આજે સાંજે હું જે પણ વિડીયો મૂકું એને ચોક્કસથી તમે જોઈ લેજો. આજે કયા કયા નિર્ણયો લેવામાં આવે છે એ તમામ માહિતી જે છે હું તમને એ વિડીયોની અંદર આપીશ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.